રોટલી સારું કે બ્રાઉન બ્રેડ સારું, ક્યું વેટ લોસ સારું હેલ્પ કરશે, હું ઇન ડિટેલ બતાવીશ. વિડીયો સેવ કરી દો અને આવું જ હેલ્થ એન્ડ ફિટનેસ ટિપ્સ ગુજરાતીમાં જોઈએ તો ફોલો બટન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. વિડીયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ. બ્રાઉન બ્રેડની બારામાં વાત કરશું. જો બ્રાઉન બ્રેડ માર્કેટમાં મળે છે ને, હોલ વ્હીટ બ્રેડ, બ્રાઉન બ્રેડ, 90% આમાં મેદા મિક્સ છે. તમને લોકો સ્કેમ કરે છે, તો પ્લીઝ બી કેરફુલ. કમ્પ્લીટ આટાથી નથી બન્યું. કાર્બોહાઈડ્રેટ્સની વાત કરવા ટાણે 100 ગ્રામ્સમાં અરાઉન્ડ 25 ગ્રામ્સ કાર્બોહાઈડ્રેટ મળશે, બટ ઇટ ઇઝ પ્રોસેસ્ડ. ઇન અધર હેન્ડ રોટલીની વાત કરવા ટાણે ઘરમાં બનાવેલું છે, બરાબર ફુલ્લી આટાથી બનાવેલું છે, તો ફાઈબર વધારે હશે અને તમને લોંગ ટર્મમાં પેટ ફૂલ હશે, વેટ લોસ સારું હેલ્પ થશે. રોટલી બનાવટાને એક ધ્યાનમાં રાખવાનું કે ઘી નહીં તો ઓઇલ બહુ જ ઓછું યુઝ કરવાનું, 1 to 2 ml, નહીં તો કેલોરીઝ વધી જશે. તો ઇન કમ્પેરિઝન ઘરની રોટલી ક્યારે પણ બ્રાઉન બ્રેડ કરતા સારું હોય. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ પરફેક્ટ ફોર વેટ લોસ, પણ તમારી પાસે ટાઈમ નથી, અર્જન્ટમાં છો, ઓકેશનલી બ્રાઉન બ્રેડ લેવાય, બટ આઈ વુડ ઓલવેઝ પ્રિફર રોટલી. આની સાથે પનીર ભુરજી પરફેક્ટ ફોર વેટ લોસ. કાંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને બતાવો.